વિસાવદરની જનતાને ગોપાલભાઈ શું અપીલ કરશો? વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાની જનતા છે ને એ ક્રાંતિકારી જનતા છે. એક નાના એવા ગામડામાં જન્મેલા ખેડૂત પરિવારના કેશુભાઈ પટેલને વિસાવદર ભેસાણની જનતા મુખ્યમંત્રી બનાવી દે છે. અને એક ભાજપના તાનાશાહોને છેલ્લી 4 ચૂંટણીઓથી ગમે એવી તાકાત લગાવે તો આ જ વિસાવદર ભેસાણની જનતા જીતવા નથી દેતી. તો વિસાવદર ભેસાણની જનતા એટલી બધી ક્રાંતિકારી છે, સમજદાર છે, બળુકી જનતા છે, બળુકા ખેડૂતો છે કે ધારે એને સીએમ બનાવી દે અને ધારે તો ગમે એવી તોપને ધારાસભ્ય ન બનવા દે. તો મારે અપીલ કાંઈ નથી કરવાની, મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ હું એક ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું, મોટું લક્ષ્ય લઈને નીકળ્યો છું, મોટા માણસો સામે બાઠ ભરી છે મેં, અમારી પાસે આવડત છે, ક્ષમતા છે, નિષ્ઠા છે, જીગર છે, ધગશ છે કાંઈક કરવાની. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો એક વખત મને તક આપે, હું ત્યાં જઈશ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી આંખમાં આંખ નાખીને સવાલ પૂછીશ અને જવાબ નહીં આપે તો એનું મોઢું ખોલાવીને જવાબ લઈને આવીશ. આટલું કામ કરવા માગું છું, મને તક આપવામાં આવે.